ચેતર વસાવાની હાજરીમાં આમ આદમી પાર્ટીમાં જોડાયા। આદિવાસી પટ્ટામાં આપની પકડ મજબૂત। દાહોદ જિલ્લાના રાજકારણમાં મોટો ફેરફાર જોવા મળ્યો છે, જ્યાં કોંગ્રેસ પક્ષના અગ્રણી નેતાઓ અને કાર્યકરોએ ધારાસભ્ય ચેતર વસાવાની ઉપસ્થિતિમાં આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કર્યો છે। આ જોડાણ એક સાર્વજનિક કાર્યક્રમ દરમિયાન કરવામાં આવ્યું હતું, જેને આદિવાસી બહુલ વિસ્તારોમાં પ્રાદેશિક પક્ષની હાજરી અને સંગઠનને મજબૂત બનાવ્યું છે। કોંગ્રેસના સ્થાનિક સ્તરના માળખામાંથી આનાથી મોટો ફટકો પડ્યો છે, જ્યારે આપ દ્વારા ગુજરાતમાં પગ જમાવવાના પ્રયાસોને નવું બળ મળ્યું છે। આ જોડાણનું મહત્વ એ છે કે જે નેતાઓ આપમાં જોડાયા છે તેઓ દાહોદ જિલ્લાની વિવિધ સ્તરની પંચાયતો અને પક્ષની શાખાઓમાં સક્રિય પદ ધરાવતા હતા। આનાથી સ્પષ્ટ થાય છે કે આમ આદમી પાર્ટી આદિવાસી સમુદાયના અવાજને બુલંદ કરી રહેલા ચેતર વસાવાને આગળ ધરીને ગુજરાતના આદિવાસી પટ્ટામાં કોંગ્રેસના પરંપરાગત મતદાર આધારને હસ્તગત કરવા સક્રિય છે। આપના નેતાઓએ નવા જોડનારા કાર્યકરોને આવકારીને જણાવ્યું હતું કે આ તમામ લોકો રાજ્યની રાજનીતિમાં સાચા પરિવર્તન માટેની તેમની પ્રતિબદ્ધતાને લીધે જોડાયા છે, નહીં કે કોઈ સ્વાર્થના કારણે। કોંગ્રેસ પક્ષ દ્વારા પગલા પર નિરાશા વ્યક્ત કરવામાં આવી છે। જો કે પક્ષના પ્રવક્તાઓએ આ જોડાણને તુચ્છ ગણાવીને પક્ષના મૂળ સંગઠન પર કોઈ અસર નહીં થાય તેમ જણાવ્યું હતું। બીજી તરફ ચેતર વસાવાએ આના નેતાઓના જોડાણને સકારાત્મક સંકેત ગણાવ્યો છે અને જણાવ્યું છે કે હવે તેમનો પક્ષ ગુજરાતમાં ભ્રષ્ટાચાર મુક્ત શાસન સ્થાપિત કરવાના ઉદ્દેશ્ય સાથે તમામ ચૂંટણી એકલા હાથે લડશે। રાજકીય નિરીક્ષકો માને છે કે આ પ્રકારના જોડાણો આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ અને મોટી ચૂંટણીઓમાં કોંગ્રેસ માટે વધુ મુશ્કેલી ઊભી કરી શકે છે, કારણ કે આ પક્ષના મતોનું વિભાજન કરી શકે છે। આગળની કતવારા સભામાં જાહેરાત કરી હતી કે યુવાઓ તમે બધા રાજનીતિથી દૂર નહીં ભાગો, તમે અમારી સાથે આવો, તમારા બધાની સાથે રહીને તમારો આ બધાના માર્ગદર્શન થકી દાહોદમાં પરિવર્તન લાવવાની કામગીરી આપણે કરવાની છે। ત્યારે એનાથી પ્રેરાઈને અમારા દાહોદ જિલ્લાના સૌ સન્માનીય મુરબ્બીઓ આજે અમારા હસ્તે આમ આદમી પાર્ટીમાં જોડાય છે એવા કોંગ્રેસના તાલુકાના યુથ પ્રમુખ સુનિલભાઈ બારિયા, કોંગ્રેસના ઉપ યુથ પ્રમુખ એવા અનિલભાઈ ડાંગી, સાથે કોંગ્રેસના તાલુકાના મંત્રી એવા બારિયાભાઈ સુનિલભાઈ બારિયા, કોંગ્રેસના યુથ મંત્રી એવા રાકેશભાઈ, સાથે આદિવાસી પરિવારના સ્થાપનાથી લઈને હમણાં સુધી જેમની મજબૂત કામગીરી આ વિસ્તારમાં હતી, બાપ પાર્ટીનું જેઓ નેતૃત્વ કરતા હતા એવા કમલેશભાઈ હટીલા પણ આજે અમારી સાથે જોડાય છે। સાથે ભાજપમાંથી વર્ષોથી ભાજપમાં જોડાયેલા હિરજીભાઈ માવી અમારી સાથે જોડાય છે। સાથે પ્રકાશભાઈ અમારી સાથે જોડાય છે। લીમખેડાથી મિતેશભાઈ પ્રજાપતિ અમારી સાથે જોડાય છે અને દાહોદથી મુસ્લિમ સમાજના આગેવાન શાહરૂખભાઈ પણ અમારી સાથે જોડાય છે। આમ આદમી પાર્ટી પરિવારમાં એમનું અમે સહર્ષ સ્વાગત કરીએ છીએ। એમનું માન સન્માન આમ આદમી પાર્ટીમાં સચવાય। આવનારા દિવસોમાં દાહોદની જે તાલુકા, જિલ્લા પંચાયત અને વિધાનસભાની ચૂંટણીઓ છે એમાં બધાને સાથે રાખીને આવનારા દિવસોમાં નિર્ણયો કરવામાં આવશે અને એમાંથી કેટલાક લોકો આવનારા દિવસોમાં તાલુકા, જિલ્લાઓમાં પણ ઉમેદવારી કરશે અને જીતશે। આવનારા સમયમાં આ વિસ્તારમાં પરિવર્તન લાવવાનું કામ આ ટીમ કરશે। ત્યારે સાથીઓ, એ બાબતને લઈને આજે બધા સહજતાથી અમારી સાથે જોડાયા। અમારી ટીમ મોટી બની, મજબૂત બની, અમને મનોબળ પૂરું પાડ્યું બદલ સૌનો અમે આભાર માનીએ છીએ।